આપણામાંથી બધા લોકો લગભગ પેટ્રોલ પંપ તો ગયા જ હશે, તેની સાથે સીએનજી પંપ પણ હોય છે. અને જે પણ લોકો સીએનજી ના વપરાશ કરતા છે તેઓ જ્યારે પોતાનો સીએનજી ગેસ પુરાવવા જાય ત્યારે ઘણી વખત કારની અંદર જ તેના પરિવારને બેસાડી અને ગેસ પુરાવી લેતા હોય છે. પણ આ દ્રશ્યો જોઈને કદાચ તમે તમારા પરિવારને આ સીએનજી પંપથી દૂર તો રાખશો જ, પણ ત્યાં સુધી કે તમે ખુદ ગેસ રિફિલિંગ સમયે પોતાના વાહનથી દૂર રહેશો. કેવું ધડાકાભેર આખું વાહન ફાટી ગયું છે. દ્રશ્યો આણંદના ભાલેજ નજીકના છે, જ્યાં સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન આ કારમાં ધડાકો થયો અને 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. નસીબ જોગે આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો, પણ જે રીતનો પ્રચંડ ધડાકો થયો ચોક્કસપણે આ ધડાકો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો. શુક્રવારના રોજ આ ઘટના બની. સીએનજી પંપ પર આ કાર જ્યારે ગેસ રિફિલિંગ માટે આવી ત્યારે ધડાકો એટલો પ્રચંડ થયો કે આસપાસના સૌ કોઈ લોકો